મહાકુંભમાં છેલ્લા વીકેન્ડમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। પ્રયાગરાજની બહાર ભારે ટ્રાફિક જામ થયો। પ્રયાગરાજમાં પ્રવેશ માટે 25 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે, ચક્કાજામ થઈ ગયો છે। મહાકુંભના સમાપનમાં હવે ફક્ત 4 જ દિવસ બાકી છે, પરંતુ તેમ છતાં પણ ઉત્સાહમાં કોઈ ઓટ નથી આવી। શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં બુધવારે મહાશિવરાત્રિએ મહાકુંભમાં અંતિમ શાહી સ્નાન થશે। અત્યાર સુધી કુલ 60 કરોડ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે। તો છેલ્લા વીકેન્ડમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। કિલોમીટરોના કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ, ચક્કાજામ જોવા મળી રહ્યો છે। હવે 4 જ દિવસ બાકી છે મહાકુંભના સમાપનને। 26 તારીખે મહાશિવરાત્રિના દિવસે અંતિમ શાહી સ્નાન થશે, પરંતુ અત્યાર સુધીમાં 60 કરોડ જેટલા લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને હજુ પણ ધસારો જોવા મળી રહ્યો છે। અંતિમ વીકેન્ડ છે, અંતિમ દિવસો હવે છે, પરંતુ તેમ છતાં પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઓટ નથી આવી। તો 60 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે આ મહાકુંભમાં। પહેલા જ દિવસથી લઈને અત્યાર સુધી આ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે શ્રદ્ધાળુઓ। એમાં દિગ્ગજો પણ સામેલ છે અને સામાન્ય લોકોનો પણ એ જ ઉત્સાહ જોવા મળ્યો છે। અંતિમ દિવસો છે, હવે 4 જ દિવસ બાકી છે। મહાશિવરાત્રિનું અંતિમ સ્નાન હશે ને અત્યારે પૂરેપૂરી વ્યવસ્થા રાખવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે।